આજે ધોરણ 8 માં સામાજિક જ્ઞાનના 11મા પાઠમાં આપણે ખેતીના પ્રકાર વિશે માહિતી મેળવીશું. ખેતીના પ્રકારમાં બાગાયતી ખેતી, આર્દ્ર ખેતી, ઝૂમ ખેતી, સ્થળાંતરીય ખેતી, જીવન નિર્વાહ ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી જેવી કરવામાં આવે છે. હવે આપણે ખેતી કયા પ્રકારમાં શું થાય છે તેના વિશે માહિતી મેળવીશું. ચાલો. બગીચાની પોતે શાકભાજીની સાથે ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નારિયેળ, ઉત્પાદન તરીકે સફળ, કેરી, સંતરા, આંબળા, લીંબુ વગેરે ફળોની ખૂબ જ માત્રા સાથે ખેતી કરાય છે. બરાબર. અહીંયા આપણા ખેતરમાં એવી બાગાયતી ખેતી કરેલી છે. કઈ ખેતી છે અહીંયા? કેળાની ખેતી છે, એ પણ બાગાયતી ખેતી છે. શાકભાજીમાં ભીંડા કર્યા છે, એ પણ બાગાયતી ખેતી કહેવાય. બરાબર. ચાલો આપણે આગળ શું છે? આર્દ્ર ખેતી. જે વિસ્તારોમાં વરસાદ વધુ પડે છે અને સિંચાઈની પણ સગવડો છે તે વિસ્તારોમાં કરવામાં આવતી ખેતી આર્દ્ર ખેતી છે. ઝૂમ ખેતીને સળાદન ખેતી કહેવામાં આવે છે. કેવી ખેતી કહેવામાં આવે છે? ઝૂમ ખેતીને સળાદન ખેતી કહેવામાં આવે છે. બોલ. સ્થળાંતરીય ખેતી આ પ્રકારની ખેતી જંગલો, વનસ્પતિ, જનજાતિઓ દ્વારા વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી રાખાય છે. જમીનને ભેળવીને ત્યાં જ ખેતી કરાય છે. જીવન નિર્વાહ ખેતીમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી હોય છે. નાના કદમાં ખેતરો મોંઘા બિયારણો, ખાતર, જંતુનાશક વગેરે લાવી શકતા નથી. તેમની આર્થિક સ્થિતિ નબળી હોવા કારણે તે લોકો જીવન નિર્વાહ ખેતી કરે છે, જેમાં વધારે પૈસા વાપરવા પડતા નથી. અને જીવન નિર્વાહ ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. સઘન ખેતી આ આધુનિક ખેત પદ્ધતિ છે. તેમાં સિંચાઈની સુવિધાઓ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. અત્યારે આપણા જે ખેતરમાં ઊભા છીએ એ પણ સઘન ખેતીનું ઉદાહરણ છે. બરાબર ને? અહીંયા બધા જ પ્રકારની સુવિધા છે. વીજળીની સુવિધા છે, અહીંયા સિંચાઈની પણ સુવિધા છે, ખેતીના પાક પણ સારા છે અને ખાતર બિયારણ પણ સારા છે. એટલે આ પ્રકારની ખેતી સઘન ખેતી કહી શકાય. આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે કરાય છે. જેમાં ગુજરાતમાં વલસાડ, આણંદ વગેરે જિલ્લાઓમાં આ પ્રકારની ખેતી થાય છે. સૂકી ખેતી અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. સૂકી ખેતીમાં કયો પાક? સૂકી ખેતીમાં વરસાદ ઓછો પડતો હોય એવા વિસ્તારમાં પણ સૂકી ખેતી થાય. સૂકી ખેતી કયા વિસ્તારમાં થાય છે? કયા વિસ્તારમાં થાય સૂકી ખેતી? કયા વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ પડે છે? હમણાં કીધું ને. રણ પ્રદેશ કયા વિસ્તારમાં છે? કચ્છમાં. તો કચ્છવાળો વિસ્તાર છે, રાજસ્થાનનો વિસ્તાર છે, બનાસકાંઠા, આ બધા વિસ્તારમાં શું છે? સૂકી ખેતી પણ ત્યાં થાય છે. સૂકી ખેતીમાં વધારે કયા પાક લેવામાં આવે છે? સૂકી ખેતી હોય ત્યાં બનાસકાંઠા અને રાજસ્થાનનું ઉદાહરણ છે સૂકી ખેતી માટે. બાજરી અને બીજું જુવાર. બાજરી અને જુવાર એ સૂકી ખેતીના ઉદાહરણો આપણી પાસે છે. ઝૂમ ખેતી કયા જમીનમાં સૌથી વધારે થાય છે? ઝૂમ ખેતી કયા પ્રકારની જમીનમાં થાય છે? ઝૂમ ખેતી કયા પ્રકારની જમીનમાં વધારે થાય? પર્વતીય વિસ્તાર ને બીજું જંગલ વિસ્તાર, કે જ્યાં વારંવાર સ્થળાંતર કરવું પડતું હોય ત્યાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. જરૂરિયાત જંગલના પ્રકાર કેટલા?